નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાનગીરી। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। આઝાદી બાદ દેશમાં સૌથી મોટા આર્થિક સુધારા તરીકે મનાતા ક્રાંતિકારી જીએસટી વિધેયક સાથે સંકળાયેલા તમામ 4 વિધેયકને લોકસભાની બહાલી। એક દેશ એક કરની આદર્શ સ્થિતિ અર્થતંત્ર માટે ઉપયોગી બનવાનો આશાવાદ। પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છા। નયા સાલ, નયા કાનૂન, નયા ભારત। રાજ્યસભામાં નાણાં વિધેયક 2017ને વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સંશોધન સાથે ધ્વનિમતથી પસાર કરી લોકસભાને મોકલાયું। આધાર નંબરના દુરુપયોગને દંડનીય બનાવાશે તેમ જણાવતા નાણામંત્રી અરુણ જેટલી વિપક્ષની આશંકા ફગાવી। ભાજપનો વિજય રથ ગુજરાતમાં આવશે અને 150 બેઠકો પર ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડશે ભાજપ। અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ગુજરાતની જનતા ભાજપને ભવ્ય જીત આપવાનો નિર્ધાર અત્યારથી કરી ચૂકી હોવાથી જરાય ભ્રમમાં રહે નહીં કોંગ્રેસ। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગુજરાતની ચૂંટણીમાં માતબર વિજય માટે કામે લાગી જવા કાર્યકરોને કરી અપીલ। સમાચાર વિસ્તારથી જોઈએ। ભારતની આઝાદી બાદ દેશમાં સૌથી મોટો આર્થિક સુધાર માનવામાં આવતા જીએસટી સાથે જોડાયેલ તમામ 4 વિધેયકને લોકસભામાં વિસ્તૃત ચર્ચા બાદ બહાલી અપાઈ હતી। આ સાથે જીએસટી લાગુ કરવાની દિશામાં દેશ એક પગલું આગળ વધ્યું છે। ગઈકાલે હાથ ધરાયેલ 7 કલાક સળંગ ચાલેલી મેરેથોન ચર્ચા બાદ નાણામંત્રી અરુણ જેટલીએ આ ચર્ચાનો જવાબ આપ્યો હતો। જેટલીએ મોંઘવારી વધવા અને રાજ્યોના અધિકારોમાં ઘટાડો અને તેને નુકસાન સાથે જોડાયેલ તમામ આરોપોને ફગાવી દીધા હતા। નાણામંત્રીએ કહ્યું કે વેરાના દર વર્તમાન સ્તર ઉપર રાખવામાં આવશે જેથી તેની મોંઘવારી ઉપર અસર ન પડે। પ્રધાનમંત્રીએ આ વિધેયક પાસ થવા બદલ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી। રાજ્યસભામાં ગઈકાલે નાણાં વિધેયક 2017 અંગે ચર્ચા હાથ ધરાઈ હતી। નાણામંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોને અપીલ કરતા કહ્યું કે તેઓ રાજકીય દાનના મુદ્દે સરકારના પ્રયાસોને સમર્થન કરે। નાણામંત્રીએ જવાબ બાદ ગૃહમાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા કેટલાક સંશોધનોના મત વિભાજન બાદ સ્વીકાર કર્યો હતો અને નાણાં વિધેયક ધ્વનિમતથી લોકસભાને મોકલી અપાયું હતું। આ વિધેયક અનુસાર નાણાકીય વર્ષ 2017-2018 માટે કેન્દ્રીય નાણાં દરખાસ્તોને મંજૂરી આપવાની છે। આવકવેરા રિટર્નમાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડ નંબરને અનિવાર્ય બનાવવા પર નાણામંત્રીએ કહ્યું કે ટેકનિકનો ઉપયોગ જનહિતમાં થવો જોઈએ। આધાર નંબરની સુરક્ષાને લઈને વિપક્ષના સભ્યોની આશંકાને ફગાવી દેતા જેટલીએ કહ્યું કે આધાર નંબરના દુરુપયોગને દંડનીય બનાવાશે। એસસી, એસટી અને પછાત જાતિ અને અલ્પસંખ્યક પંચમાં નીતિને લઈને ગઈકાલે વિપક્ષના આક્રમક અભિગમ જોવા મળતા ત્રીજા દિવસે હંગામો જોતા રાજ્યસભામાં ઉપસભાપતિએ તેના ઉપર ચર્ચા કરાવવાનું આશ્વાસન આપ્યું હતું। સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે વિપક્ષને શંકા ન રાખવાની અપીલ કરતા કહ્યું કે ચૂંટણીમાં આચારસંહિતા હોવાથી નિયુક્તિમાં મોડું થયું છે। ઉત્તર પ્રદેશમાં મહોબા નજીક નિજામુદ્દીન મહાકૌશલ એક્સપ્રેસના 8 ડબ્બા આજે વહેલી સવારે પાટા ઉપરથી ઉતરી ગયા હતા। આ દુર્ઘટનામાં 9 મુસાફરો ઘાયલ થયા છે। હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે। પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે પહોંચી ગયા છે। ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય પીઆરઓએ જણાવ્યું હતું કે અકસ્માત સહાય ટ્રેન ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। આ અકસ્માત કઈ રીતે બન્યો તે અંગે જાણી શકાયું નથી। ગુજરાત ભાજપ વિધાનસભા ચૂંટણી માટે પોતે સાબદું હોવાનો સંકેત ગઈ સાંજ સુધી આપતું હતું, પરંતુ પક્ષ પ્રમુખ અમિતભાઈએ ચોખવટ કરી છે કે વિજય રથ ફરતો ફરતો નવેમ્બરમાં ગુજરાત આવશે। સાબરમતીને કિનારે ઉમટેલા કાર્યકર્તા મહેરામણ વચ્ચે ભાજપના પ્રમુખ એવા ખીલ્યા હતા કે કોંગ્રેસને કહી નાખ્યું કે વિજય ભાજપનો હોવાથી જરાય ભ્રમમાં રહે નહીં। સાબરમતીના કિનારે ઉમટેલા કાર્યકર્તા મહેરામણ સામે ભાજપ પ્રમુખ અમિત શાહે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજવા સામે અલ્પવિરામ મૂકી દીધું હતું। ઉત્તર પ્રદેશના મહાવિજય બાદ પહેલી વખત માદરે વતન આવેલા અમિતભાઈએ 181 માંથી 150 બેઠક ઉપર ભગવો લહેરાવવાનો લક્ષ્યાંક આપી સૌને વિજયના વિશ્વાસ સાથે કામે લાગી જવા કહ્યું હતું। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ ફરતા 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 નવેમ્બરમાં ગુજરાતમાં આવવાનું। પૂછું છું મિત્રો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આવે વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર છે? જરા જોરથી હાથ ઊંચા કરીને બોલો, તૈયાર છો? એ જ રીતે
સાબરના કિનારે આ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ સંકલ્પ કરવા ઈચ્છા થયા છે કે આ વખતે ગુજરાતમાં 150 થી વધારે સીટો વાળી છે. ગુજરાત તેના વિકાસને લીધે દેશભરમાં અનુકરણનું મોડેલ બન્યું. તેનો સઘળો યશ તેમણે નરેન્દ્ર મોદીને આપ્યો હતો. એકલા હાથે ગુજરાતની કાયાપલટ કરનાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત સદાય ઋણી રહેશે. વિધાનસભાની આગામી ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં લડાશે તેવી પક્ષ પ્રમુખની ચોખવટને લીધે સંગઠનમાં ચેતનાનો સંચાર થયો છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની અંદર સામાન્ય ચૂંટણી ના લડે, એવા પ્રકારની ચૂંટણી લડીએ. સંગઠન તાકાત વિજયભાઈ નીતિનભાઈના નેતૃત્વમાં, જીતુ વાઘાણીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ અને વિજયભાઈની સરકારોના કરેલા કામો લઈ સંગઠિત રીતે લડીએ કે 150 આંકડો હસતા કોંગ્રેસ દ્વારા જનતાને ગુમરાહ કરી ફાયદો ઉઠાવવાની ચાલ સફળ નહીં થાય તેવો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોએ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં 350 તો ગુજરાતમાં 150 બેઠક જીતવા માટેનું જે જનૂન ઊભું થયું છે અને એટલા માટે આ વિરાટ વિજય સંકલ્પ સંમેલન આપણે આજે યોજ્યું છે. જનજનનું કલ્યાણ થાય, ગરીબ હોય, પીડિત હોય, દલિત હોય, આદિવાસી હોય, શોષિત હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ હોય, તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના આપણા નેતાએ આ ભારતના પુત્ર પ્રવાહમાં, આ દેશની સંપત્તિમાં એમને ફેરવવાનો સફળ. એક અચાનક ચૂંટણી જાહેર થઈ જાય તો ઊંઘતા ના ઝડપાઈએ એટલે કોંગ્રેસ રાતોરાત ઊંઘેલો માણસ ઉઠે અને નાયા ધોયા વગર કામે વર્ગી જાય, એ પ્રમાણે કોંગ્રેસ અત્યારે કામ કરે છે. અમારી સરકાર, અમારો પક્ષ, અમારા લાખો કાર્યકરો આજે ગામડે ગામડે અને શહેરે શહેરે પ્રજાની વચ્ચે અમે કામ કરીએ છીએ. ગુજરાતની જનતા ભાજપને 150 બેઠક આપવાનો નિર્ધાર કરી ચૂકી હોવાનો ધ્વનિ લગભગ તમામ પ્રવચનમાં વ્યક્ત થયો હતો. ચૂંટણી ભલે વહેલી થાય કે સમયસર, પણ વાતાવરણમાં પ્રચારની ગરમી શરૂ થઈ ગઈ છે. દૂરદર્શન માટે જયસુખ સિયાણી અને દેવશી વરોતરિયાનો રિપોર્ટ, અમદાવાદ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેટીચાંદની ઉજવણીમાં સહભાગી થઈને સિંધી સમાજને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવીને ઝૂલેલાલની કૃપા સૌ લોકો ઉપર વરસે તેવી કામના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સિંધી સમાજ માટે પવિત્ર ગણાતી સિંધુ દર્શન યાત્રા માટે 25 લાખ રૂપિયાની ફાળવણીની નેમ વ્યક્ત કરી હતી, જેને સિંધી સમાજે ઉત્સાહભેર વધાવી લીધી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રી નિર્મલાબહેન વાઘવાણી અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકમાતા તરીકે જાણીતી નર્મદા નદીની પરિક્રમાની શરૂઆત ચૈત્ર માસમાં શરૂ થઈ છે. પવિત્ર નર્મદા નદીની ઉત્તર વાહિની પરિક્રમાનો નર્મદા નદી કિનારે આવેલા રામપુર ગામ પાસે આવેલા કીડી મકોડી ઘાટથી પ્રારંભ થતા સાધુ, સંતો અને સંસારીઓ પોતાના બાળકો સાથે પરિક્રમામાં જોડાઈ રહ્યા છે. માર્કડ ઋષિ દ્વારા આ પરિક્રમા શરૂ કરાવી હતી, ત્યારથી આ પરિક્રમા ચાલુ છે. વચ્ચે આવતા તીર્થ સ્થળોએ દર્શન કરતા કરતા 21 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થાય છે. શ્રદ્ધાળુઓ નર્મદા મૈયાની પરિક્રમા પૂરી કરીને ધન્યતા અનુભવે છે. આ પરિક્રમા 1 મહિના સુધી ચાલે છે. આ પરિક્રમા ખરેખર રામપુરા જે જગ્યાએ અમે ઉભા છીએ તે કીડી મકોડી ઘાટથી પ્રારંભ થાય છે. અહીંથી પરિક્રમા પ્રારંભ કરીએ તો સામે પાર એટલે કે તિલક પારથી નાવડી પાર કરવાની, મણિનાગેશ્વર જવાનું અને મણિનાગેશ્વરથી આગળ વધી અને વાસણ કપિલેશ્વર મહાદેવ, મોની બાબાનો આશ્રમ, કામનાથ મહાદેવ, રેંગણ થઈ અને અહીં ધર્મેશ્વર, ભીમેશ્વર, પ્રજ્ઞાતીર્થ આશ્રમ અને અમે લોકો ઉત્તરેશ્વર મહાદેવ એટલે કે દંડીશ્યામ યોગીના આશ્રમે આ પરિક્રમા પૂર્ણ કરીએ છીએ. આ પરિક્રમા 21 કિલોમીટરની છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે અમે ભરૂચથી આવ્યા છીએ અને સાંવરિયા મહારાજનો પરિચય થયો પછીથી અમારી ચોથી યાત્રા છે અને મારો અનુભવ સાંભળીને મારા ફેમિલીમાંથી રાજકોટથી, જેતપુરથી, ધોરાજીથી બી અમારા ફેમિલી મેમ્બર્સ આવતા રહે છે. આ વખતે 7 મેમ્બર છીએ અમે અને બહુ અલૌકિક અનુભવ થાય છે આ યાત્રાનો. કેસરનું નામ પડે એટલે કાશ્મીર યાદ આવે,
પરંતુ કેસરની ખેતી ઉપર હવે કાશ્મીરનો ઇજારો નહીં રહે. મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકાના બાકોર ગામના કોદરગર મણિગર ગોસાઈ કેસર ઉગાડવા માટે છેલ્લા 4 વર્ષથી પ્રયત્નશીલ હતા. તેઓ 800 રૂપિયામાં 25 નંગ બિયારણ લાવ્યા હતા. ઠંડા વિસ્તારમાં થતા કેસરને ગરમ વિસ્તારમાં ઉછેરવામાં 2 વર્ષ પ્રોસેસ કરી હતી. છેલ્લે તેમણે પોતાના 500 નંગ બિયારણના છોડનું રોપણ કર્યું. તેમણે પોતાના વિસ્તારના મિત્રોને ત્યાં અલગ અલગ જગ્યાએ 200 નંગ આપ્યા અને કુલ 3 જગ્યાએ કેસરનું વાવેતર કરાવ્યું. તેમાં તેઓ સફળ રહ્યા. ખેડૂત મિત્ર દેવાભાઈ પટેલ, લાલાભાઈ પગી અને મહાલક્ષ્મીબહેન ઉપાધ્યાયના ખેતરમાં કેસરની ખેતી કરવાનો પ્રયાસ કરી કોદરગર ભાઈએ નવો રાહ ચીંધ્યો છે. આ સાથે કેસરની ખેતીએ ખેડૂતોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. કેસરનો ઉપયોગ દવા અને કોસ્મેટિક ચીજો બનાવવામાં થાય છે. દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલમાં દીવ સોમનાથ ગેસ એજન્સી દ્વારા દીવ કલેક્ટર PS જાનીના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 26 ગરીબ મહિલાઓને ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે લાભાર્થીઓને સંબોધતા ચૂલા પર રાંધતા પરિવારો જેની પાસે ગેસ કનેક્શન ના હોય તેમને અરજી કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આગામી 14 એપ્રિલે પ્રધાનમંત્રી સિલવાસા આવી રહ્યા છે. ત્યારે તેઓ દમણ અને દીવને કેરોસીન ફ્રી જાહેર કરે તેવી સંભાવના છે. આ કાર્યક્રમમાં ઉજ્જવલા યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દીવમાં 26 BPL ફેમિલીને ગેસનું કનેક્શન આપવામાં આવ્યું. સાથે સાથે આજે લોકોને એ પણ જાણ કરવામાં આવી કે જો કોઈ ગેસ કનેક્શન માટે બાકી હોય તો એ લોકો ગેસ કનેક્શનની એપ્લિકેશન આપી શકે છે અને તાત્કાલિક ગેસનું કનેક્શન આપવામાં આવશે. દીવ ગોગલા રહું છું. પેલા 5 વર્ષ પછી બાટા લખાવતા હતા મળતા, પણ અત્યારે અમને તાત્કાલિક મળ્યું તો બહુ સારું લાગ્યું. આ કામ બહુ સારું લાગ્યું. મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલા રામપરા વન્ય અભયારણ્ય તથા આસપાસના ગામોની 39,000 સ્ક્વેર મીટર જમીન પર ઇકો સેન્સિટિવ ઝોન બનાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેના લીધે 8 ગામોના ખેડૂતો અને માલધારીઓને પોતાની ખેતી અને ગૌચરની જમીન છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આથી ગુજરાત માલધારી વિકાસ સંગઠનના નેજા હેઠળ આ ખેડૂતો અને માલધારીઓએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે વન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કરી છે કે ગામોની મર્યાદિત જમીનો જ બફર ઝોનમાં રહેશે, છતાં નિયમોને આધીન ખેતીવાડી થઈ શકશે. કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા જ રામપરા અભયારણ્ય છે એને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યું છે. 8 ગામોની 39,000 સ્ક્વેર મીટરથી વધારે જમીન એટલે મોટાભાગની ચરિયાણ, ગૌચર, પડતર અને વ્યક્તિગત જમીનો ખેડૂતોને માલધારીઓને જઈ રહી છે. વર્ષોથી જમીન પર નપતા હોય, રાજાશાહીની વખતમાંથી વિડીયો તરીકેના આપણે જે પણ વણા ભરતા હોય, બધી જ અમારી પાસે જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ છે, દસ્તાવેજો પણ છે. જાહેરનામાનો અભ્યાસ કરીએ જાણવા મળે કે 250 મીટરથી શરૂ કરી અને વધુમાં વધુ 4.250 રનિંગ કિલોમીટર એટલા વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોનની અંદર જાહેર કર્યો છે. આ ઝોનની અંદર જે કોઈ પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે એ તમામ પ્રવૃત્તિઓનું કોઈ પ્રતિબંધ એટલા વર્ષથી લાગુ પાડવામાં આવ્યો નથી. યુવાનોમાં છુપાયેલી શક્તિને નિખારવા માટે કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જૂનાગઢમાં જિલ્લા કક્ષાના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કૃષિ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોને અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્યારે સોશિયલ મીડિયાનો નકારાત્મક ઉપયોગ વધી રહ્યો છે તે અંગે આ સેમિનારમાં ચિંતન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આ એકમ દ્વારા યુવાનોને વ્યસન મુક્ત કરવા ઉપરાંત ગ્રામ્ય અને રાષ્ટ્રીય સંસ્કૃતિનો પરિચય કરાવવા જે કામગીરી કરવામાં આવે છે તેની છાત્રો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રોગ્રામની અંદર અમને જાણવા મળ્યું કે યુવાધન એ પોતાનો ટાઈમ કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ અને યુવાધન કે જે અત્યારના યુગમાં સોશિયલ મીડિયા તરફ વળી રહ્યો છે તો તેને આ સમયનો યુઝ કઈ રીતે કરવો જોઈએ, કઈ રીતે નારી શક્તિ પોતાનું સશક્તિકરણ કરી શકે અને તેમજ નારી શક્તિનું કેટલું મહત્વ છે તેના વિશે પણ આદ્યશક્તિબેન મજમુદાર કે જે જૂનાગઢના મેયરશ્રી છે તેમના દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આજનો યુવાન વ્યસનના માર્ગે, અવળા માર્ગે અને પોતાની જિંદગીને બરબાદ કરી રહ્યો છે, ત્યારે આજરોજ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સારામાં સારા વક્તાઓ દ્વારા અમને ખૂબ જ આનું જ્ઞાન મેળવવામાં આવ્યું.
આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.